સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદનો સિલસિલો ચાલી રહ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। આ વચ્ચે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે હવામાન વિભાગે ગુજરાત માટે વધુ એક ખતરનાક આગાહી કરી છે। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। અત્રે જણાવી દઈએ કે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે। જો કે આ કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આપને જણાવી દઈએ કે 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને દાહોદ તેમજ સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે, જ્યારે 2 માર્ચે નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત 3 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે। અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે લઘુત્તમ તાપમાનમાં થોડો ફેરફાર થશે, એટલે કે આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે। આજે અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉલ્લેખનીય છે કે શિયાળુ પાક રાયડો તેમજ જીરું સહિતના પાક તૈયાર થઈ ગયા છે, ત્યારે ફરી કમોસમી મુસીબત ભર્યા માવઠાની આગાહી કરાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।